નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, સુખ, દુઃખ, મૃત્યુ, નુકસાન, લાભ આ બધા આપણા જીવનના મહત્વપૂર્ણ અંગો છે। જીવનમાં ક્યારે સુખનો તડકો આવે છે તો ક્યારે દુઃખના વાદળો પણ છવાઈ જાય છે। દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવતા જ રહે છે। આ બધું સમયના ચક્રને કારણે થતું હોય છે। સમય કરતાં વધારે કિંમતી કંઈ નથી અને દરેક વ્યક્તિ સમય સમક્ષ ઝૂકી જાય છે। સમય એક એવું હથિયાર છે જેના ઘા બહુ તેજ હોય છે। તે ઘાને કોઈ ભરી શકતું નથી, પરંતુ આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણા સમય ચક્રનો તબક્કો શું થવાનો છે? સમય આપણા માટે ખુશીના દરવાજા ખોલશે કે પછી એ હંમેશા માટે ખુશીના દરવાજા બંધ કરી રાખશે? આવા અનેક પ્રશ્નો તમારા મનમાં પણ ઉત્પન્ન થતા હશે। તેથી આપણે આ વિડીયોમાં જાણીશું કેટલાક સારા સંકેતો વિશે, જેના દ્વારા તમે તમારા આવનારા શુભ સમય વિશે જાણી શકશો। જ્યારે નારદ મુનિ વૈકુંઠ ધામ પહોંચે છે ત્યારે તેઓ ભગવાન વિષ્ણુને આ સંકેતો વિશે પૂછે છે। ત્યારે શ્રી હરિ વિષ્ણુએ તેમને કહ્યું કે તેઓ પોતે જ કેટલાક એવા સંકેતો માણસને મોકલે છે જે એના દ્વારા તે પોતાના ભવિષ્ય વિશે જાણી શકે છે। તે સંકેતો પ્રકૃતિ દ્વારા, પ્રાણીઓ દ્વારા, શુભ સંકેતો દ્વારા અથવા મારા ભક્તો દ્વારા પણ મળી શકે છે। અને આ સંકેતો માણસને મળે તો છે, પણ તેમને ખબર ના હોવાને કારણે તેઓ નજરઅંદાજ કરતા હોય છે। તો ચાલો આપણે આ વિડીયોમાં ભગવાન વિષ્ણુએ આપેલા સંકેતો વિશે જાણીશું। પણ એના પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। પહેલો સંકેત છે કે જો તમારી આંખ બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે 4 વાગ્યાના આસપાસ ખુલે છે અને તમે ભગવાનને સ્મરણ કરો છો, અથવા તમને એવું લાગે છે કે કોઈ તમને કોઈક દિશા તરફ લઈ જઈ રહ્યું છે, તો સમજો તમારા માટે સફળતાના નવા દરવાજા ખુલવાના છે। તમને તમારા જીવન માટે સાચો માર્ગ મળવાનો છે અને તેમાં ભગવાન પોતે પણ તમારો સાથ આપશે। શું તમારી આંખ બ્રહ્મ મુહૂર્તમાં ખુલતી હોય તો કોમેન્ટમાં જણાવજો। બીજો સંકેત છે, તમે ક્યારેય પણ એવું અનુભવ્યું હશે કે ક્યારે તમારું મન કોઈ પણ કામ વગર ખુશ રહે છે, તમારો ચહેરો ખુશનુમા સ્થિતિથી ભરેલો રહે છે। આ સંકેત દર્શાવે છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે અને તમે હંમેશા ખુશહાલ રહેશો। તો આવા સમયે આપણને એવી બાબતો વિશે સારા સમાચાર મળે છે કે જેના વિશે આપણે વિચારતા પણ નથી। ભગવાન આપણા મનમાં વસે છે, માટે તેમને પ્રસન્ન રાખવું એ સૌથી મોટી વાત છે। ત્રીજો સંકેત છે, જો ગાય માતા વારંવાર તમારા ઘરના દરવાજા પર આવે છે અને વાંદરો પોતે તમારા ઘરમાંથી કોઈ વસ્તુઓને લઈ જાય છે, બિલાડી તમારા ઘરમાં બચ્ચાને જન્મ આપે છે અથવા પક્ષીઓ તમારા આંગણામાં ફરતા હોય છે, તો આ બધા સંકેતો સૂચવે છે કે તમારો આવનાર સમય તમને વધુ મજબૂત બનાવશે, જે તમે તમારા જીવનમાં યોગ્ય લક્ષ્ય પર પહોંચીને તે લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો। ચોથો સંકેત છે, એવું માનવામાં આવે છે કે નાના બાળકોમાં ઈશ્વરનો વાસ હોય છે। જો કોઈ નાની બાળકી કે બાળક તમને જોઈને સ્મિત કરે છે અથવા તમારા ઘરે આવે છે અને તમારા આંગણામાં ખુશીથી રમે, તો તેને આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। તમારું જીવન સ્મિતથી ભરાઈ જશે અને નવી ખુશીઓ અને નવા સંબંધો તમારા જીવનમાં જોડાવા જઈ રહ્યા છે। ભગવાનની કૃપાથી જ તમને આવા સંકેતો મળતા હોય છે। પાંચમો સંકેત છે, લાંબા સમયથી ચાલી રહેલા ખર્ચાઓ। જો ભવિષ્યમાં આ સંકટ ટળવા લાગે અને પૈસાના નવા સ્ત્રોત ખુલવા લાગે તો સમજી લેવું કે તમારો ખરાબ સમય જવાનો છે અને પૈસા હવે તમારા ઘરમાં ચોક્કસપણે રહેશે અને તમારા ઘરે મહાલક્ષ્મીનું આગમન થશે। છઠ્ઠો સંકેત છે, પૂજાની થાળીમાં ફૂલ, માળા, ચંદન અજાણતા પડે છે અને જો તમે ભગવાનની મૂર્તિ સામે જુઓ છો અને તમને એવું લાગે છે કે એ તમારી સામે જોઈને હસી રહ્યા હોય અને ઘરમાં પ્રિય મહેમાનોનું આગમન થાય, ઘરમાં ચાંદી અને સોનાના દાગીના કોઈ લાવે છે, સ્ત્રીઓના ડાબા શરીરના અંગો અને પુરુષના જમણા શરીરના અંગોનું ફરકવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ તમામ સંકેતો તમને આવનારા શુભ સમય વિશે ચેતવણી આપે છે। સાતમો સંકેત છે, જો તમે કોઈ શુભ કાર્ય માટે વહેલી સવારે ઘરની બહાર નીકળો છો
અને તમને ગાય માતાના દર્શન થાય છે અથવા તમને કોઈ સંત સાધુ મહારાજ પૂજારીના આશીર્વાદ મળે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. મતલબ કે આપણે જે કામ માટે નીકળ્યા છીએ તે કાર્ય ચોક્કસપણે સફળ થશે. એ કાર્યમાં તમને સફળતા મળતા કોઈ રોકી શકશે નહીં. 8મો સંકેત છે સાંજના સમયે પાણીથી ભરેલું વાસણ અથવા તમને કોઈ દૂધ ભરેલું વાસણ કે કોઈ મીઠી વસ્તુ અથવા પ્રસાદ આપે છે તો આ સંકેતો પણ તમારા જીવનમાં શુભ સમયનો આગમનનો સંકેત આપે છે. તો મિત્રો, આ એવા કેટલાક સંકેતો હતા જે દર્શાવે છે કે વ્યક્તિ પર ભગવાનની કૃપા પ્રાપ્ત થવાની છે. તો સમજી લેવું જોઈએ કે તમારા માટે પણ સારા દિવસો આવવાના છે. તો વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.